જો ગઈકાલે લાસ્ટ સેશનમાં આપણે શ્રેણિકોનો ગુણાકારની ચર્ચા કરેલી છે, બધાએ વ્યવસ્થિત ઘરે જાતે સમજ્યા હશે. હવે આજે લઉં છું ચેપ્ટર 3 શ્રેણિકો પાઠ 6. એમાં એક નાનો ટોપિક થિયરીનો બાકી હતો, એ છે શ્રેણિકોનો અદિશ સાથે ગુણાકાર. હવે શ્રેણિકોનો અદિશ સાથે ગુણાકાર. અદિશ એટલે શું? તો કે અદિશ એટલે વાસ્તવિક સંખ્યાઓ. અદિશ એટલે શું કહેવાશે? વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાને હું જનરલ વ્યાપક રીતે સપોઝ કે કહું, કે કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એક શ્રેણિક મેં ઉદાહરણમાં લીધો છે 2/2, 2 - 3 4 0. આ એક શ્રેણિક છે એ, એને હું કે વડે ગુણું એટલે કે કે શું છે આમાં? તો કે એ કોઈ પણ અચળ એટલે કે વાસ્તવિક સંખ્યા છે. કે બિલોંગ્સ ટુ આર. બરોબર? એટલે એને શું કહેવાય? એક બીજી ભાષામાં કેવું હોય તો કે અચળ અથવા તો અદિશ છે. બરોબર? હવે એની સાથે ગુણો તો શ્રેણિકનો ગુણધર્મ એવું કહે છે કે આ કે ને અંદર જેટલા પણ ઘટકો હોય 2/2, 2/3 બધાને ગુણવાના. એટલે 2k - 3k, પછી અહીંયા શું આવશે? 4k અને 0. 0 સાથે ગુણો તો 0 જ રહેવાનું છે. બરોબર છે? રાઈટ? એટલે કે કોઈ પણ સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ હું કે ની બદલે અહીંયા -3 મૂકી દઉં તો -3 અંદર બધા જોડે ગુણાઈ જાય તો અહીંયા શું થઈ જાય? -6, 9, -12 અને 0. જે પણ ગુણો એના વડે ગુણાઈ જાય. અને એના પણ થોડાક ગુણધર્મો આપ્યા છે, બહુ જ સિમ્પલ છે, એટલે અત્યારે હું એમાં ટાઈમ નથી લેતો. ટેક્સ્ટબુકમાં થોડી 2 મિનિટ નજર નાખશો તો પણ તમને ખ્યાલ આવશે. બરોબર છે? હવે ત્યાર પછી સ્વાધ્યાય 3.2 મેં તમને એસાઇનમેન્ટમાં આપ્યું છે. બરોબર છે? ગઈકાલે 2-3 સ્ટુડન્ટ્સના રિસ્પોન્સ પણ મને આવ્યા. ઇટ્સ વેરી ગુડ. બરોબર છે? રાઈટ? એક છોકરાએ મને હોમવર્ક મારા વોટ્સએપ પર મોકલ્યું, પણ બધાને હું સૂચના આપી દઉં છું કે વોટ્સએપ પર હોમવર્ક મોકલવાનું નથી. તમારી એસાઇનમેન્ટ બુકમાં લખેલું રાખવાનું. સ્કૂલ ખુલતા જ બધું ચેક થશે, તમામ વિષયનું, માત્ર મેથ્સનું નહીં. બરોબર? હવે જેને પણ કોઈ ડાઉટ્સ હોય, અત્યારે હજુ પેલું ગૂગલ ક્લાસરૂમ કે ચાલુ, ડાઉટ્સ હોય તો તમારે છે ને મને સેપરેટલી મારા વોટ્સએપ પર ડાઉટ મોકલી દેવાનો. બરોબર છે? ઓકે. હવે સ્વાધ્યાય 3.2માં હું 2-3 દાખલા તમને આપું છું એટલા માટે કે અમુક દાખલાઓ એવા છે કે કદાચ તમને ખ્યાલ ના આવે અથવા ખ્યાલ આવે પણ ડિફિકલ્ટ લાગે. તો સ્વાધ્યાય 3.2 છે. બરોબર છે? મેં કહ્યું હતું તમને બુક ખુલ્લી રાખવાની, બધાની બુક ખુલ્લી હશે. એમાં બધા દાખલાઓમાં હું નથી જતો, અમુક સરવાળા બાદબાકી સિમ્પલ ગુણાકારના, પણ એમાંથી હું લઉં છું એક છઠ્ઠો દાખલો છે. બરોબર? હવે છઠ્ઠો દાખલો છે સાદુરૂપ આપો. દાખલા નંબર 6. સાદુરૂપ આપો. બરોબર? હવે જે સાદુરૂપ આપો છે એની જે રકમ છે એ રકમ આ રીતની છે: cos થીટા અને બ્રેકેટમાં છે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ બ્રેકેટ. આ શ્રેણિકમાં sin થીટા માઇનસ cos થીટા અને cos થીટા sin થીટા. હવે ઉપર જ જે ગુણધર્મ છે એનો જ અહીંયા ઉપયોગ આવ્યો એવું કહી શકાય કે બાર જે કે હતો ને કે એની બદલે cos થીટા છે તો cos થીટાને અંદર લઈ લો, અહીંયા sin થીટાને અંદર લઈ લો અને પછી વચ્ચે પ્લસ છે એટલે સરવાળો કરો. બરોબર છે? તો હું બે વસ્તુ એક સાથે કરું છું. હા, તો પહેલા cos થીટાને અંદર લઈ લો એટલે શું થાય? cos સ્ક્વેર થીટા અને પ્લસ sin સ્ક્વેર થીટા. ખ્યાલ આવે છે ને? ડાયરેક્ટ એક સ્ટેપ હું લખું છું, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. પછી આ cos થીટા ગુણ્યા sin થીટા cos થીટા sin થીટા અને
અહીંયા cos થીટા છે એટલે પ્લસ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ cos થીટા sin થીટા થશે. પછી આને આની સાથે ગુણો એટલે આ પણ માઇનસ cos થીટા sin થીટા બરોબર અને પ્લસ cos થીટા આ શું થયું પ્લસ sin સ્ક્વેર થીટા sin sin બરોબર છે. એક મિનિટ હો હજુ શું રહ્યું આમાં માઇનસ cos થીટા sin થીટા અને પ્લસ આ રહ્યું બરોબર પ્લસ cos થીટા sin થીટા આમાં રહ્યું અને આમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અહીંયા આવશે. બરોબર છે. હવે આ શું થયું નિત્યસમ આવ્યું નિત્યસમ 1 આ બંને પ્લસ માઇનસ ઉડી ગયા 0 આ પણ પ્લસ માઇનસ ઉડી ગયા 0 અને આ પાછું 1 એટલે આન્સર આવ્યો I2 એટલે એકમ શ્રેણી બરોબર છે. ઓકે હવે આ એક દાખલો થયો રાઈટ. ત્યાર પછી બીજા શ્રેણીકમાં આમાં કઈ ટાઈપના દાખલા આવે આપણે જેવી રીતે સમીકરણો ઉકેલીએ ને એવી જ રીતે સમીકરણ ઉકેલવાના બરોબર. જેમ કે 7મો દાખલો છે તો 7મા દાખલામાં રકમમાં આવું આપ્યું છે એક શ્રેણીક નથી આપ્યું પણ x y બે શ્રેણીકનો સરવાળો આપ્યો છે. હવે x y શ્રેણીક જે છે એ આવું આપ્યું છે 7025 અને x માઇનસ y બીજો શ્રેણીક આપ્યો છે x માઇનસ y બરોબર. અને એ જે શ્રેણીક આપ્યો છે એ છે 3003 બધા બુકમાં જોતા રહેજો 3003 ઓકે. આવા બે શ્રેણીક આપ્યા છે. આ જો હોય તો પ્રશ્ન એવો છે કે x અને y શોધો એટલે x અને y એટલે શ્રેણીક x અને શ્રેણીક y આમાં કેપિટલ છે ધ્યાન આપજો સ્મોલ નથી એટલે કેપિટલ x એ ઘટક નથી પણ શ્રેણીકનો સંકેત છે બરોબર છે. કેપિટલ y પણ બીજો શ્રેણીક છે એટલે બે શ્રેણીકનો સરવાળો આપ્યો છે બે શ્રેણીકની બાદબાકી આપી છે. આમાંથી તમારે શ્રેણીક x અને શ્રેણીક y શોધવાનો છે. હવે એકદમ સિમ્પલ આપણે જેવી રીતે તમે સુરેખ સમીકરણો ઉકેલો ને સેમ એ જ રીતે આ બંનેને નંબર આપી અને 1 અને 2 નો લોપની રીત લગાવો. સપોઝ સરવાળો કરો તો શું થશે 1 + 2 કરો એક વત્તા 2 તો 1 + 2 કરો એટલે શું થશે પ્લસ y માઇનસ y ઉડી જશે x + x એટલે 2x બરોબર. આ બંનેનો સરવાળો થાય કારણ કે આપણે પ્લસ કર્યું છે તો 7 + 3 એટલે 10 0 + 0 એટલે 0 અનુરૂપ ઘટકોનો સરવાળો 2 + 0 એટલે 2 અને 5 + 3 એટલે 8 બરોબર. આ 2x બરાબર આવ્યું છે માટે x બરાબર શું થાય x બરાબર તો x બરાબર હવે અહીંથી 2 છે એ સામે જતા રહેશે એટલે 1/2 10 0 2 8 બરોબર છે. હવે 1/2 ને અંદર લઈ લેવાના આ k વાળા ગુણધર્મ પ્રમાણે અદિશ ગુણાકાર પ્રમાણે તો 1/2 અંદર જતા રહે એટલે 4 4 ને 2 વડે ભાગી કાઢો બરોબર છે એટલે અહીંયા 5 0 1 અને 4 આ થઈ ગયો શ્રેણીક x નો આન્સર. આ એક આન્સર આવી ગયો. હવે આ જ રીતે બીજો આન્સર y તમે જાતે શોધી લેશો બરોબર છે. ઓકે આ જ રીતે y શોધો આ તમે જાતે હોમવર્કમાં શોધી કાઢજો. શું કરશો હવે y શોધવા માટે બે રીત છે કાં તો x ની શ્રેણીકની કિંમત અહીંયા મૂકી દો અને અથવા તો આ 1 + 2 કર્યું છે એની બદલે
1 - 2 કરી દો, 1 અને 2 ની બાદબાકી કરો તો પણ થઈ જશે. બરાબર છે. ઓકે, તો આ ટાઈપના દાખલાઓ આમાં છે. બરાબર છે. હવે અમુક દાખલાઓ આમાં એવા છે કે થોડા આમ લાંબા કહી શકાય. બરાબર છે. ઓકે, હવે એની અંદર હું તમને કહું, ધ્યાન આપજો કે દાખલા નંબર 15 અને 16 જુઓ. બરાબર, 15 અને 16. તો એના માટે એક ઇમ્પોર્ટન્ટ નોંધ યાદ રાખવી પડશે તમારે. અને ઇમ્પોર્ટન્ટ નોટ એવી છે કે ચોરસ શ્રેણિક હોય તો ચોરસ શ્રેણિક માટે કોઈ પણ ચોરસ શ્રેણિક આવા લઈએ. બરોબર છે. ચોરસ શ્રેણિક લો તો એમાં a સ્ક્વેર નો મતલબ a ગુણ્યા a ક્યુબ નો મતલબ a સ્ક્વેર ગુણ્યા a, આવી રીતે એન્ડ સો ઓન. આવી રીતે ધ્યાનમાં રાખવાનું કે શ્રેણિકમાં પણ a સ્ક્વેર આપે તો એ શું સમજવાનું, a ગુણ્યા a ક્યુબ આપે તો ડાયરેક્ટ a ક્યુબ ના થાય, પહેલા શું કરવું પડે, પહેલા a સ્ક્વેર કરવું પડે. a સ્ક્વેર કરીને એનો જે જવાબ આવે એની સાથે ફરી a ગુણો એટલે a ક્યુબ આવે, પછી એની 4 ઘાત આવે. પણ આપણે મેક્સિમમ 3 ઘાત સુધીના દાખલાઓ આવે છે. બરોબર છે. ઓકે, રાઈટ. હવે સપોઝ કે 15મો દાખલો છે. બરોબર. હવે 15મા દાખલાની રકમ બોર્ડ પર નથી લખતો, જગ્યા ઓછી છે, ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. એક શ્રેણિક એ આપ્યો છે 2 0 1 2 1 3 1 -1 0. બરોબર. તો a સ્ક્વેર -5a + 6i શોધો, આવું આપણને કહ્યું છે. બરોબર છે. a સ્ક્વેર -5a + 6i શોધો, આવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે જો તમારે આ શોધવું હોય તો ડાયરેક્ટ ના શોધાય. શું કરવાનું, પહેલા a સ્ક્વેર શોધો, પછી 5a તો તમને મોઢે આવડી જાય. i તો i માં જોવાનું કે અહીંયા કયો શ્રેણિક આપ્યો છે, 2/2 છે, 3/3 છે, તો રકમમાં 3/3 છે, એટલે i માં તમારે શું લેવાનું, 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. હવે આમાં a સ્ક્વેરનું મૂલ્ય, બરોબર, a સ્ક્વેર એટલે બે શ્રેણિકનો ગુણાકાર. હવે ગુણાકાર જે છે એ ગુણાકાર થોડું સ્પેસનો અભાવ છે, હું ગુણાકારનો આન્સર ડાયરેક્ટ લખું. આશા રાખું કે તમે ગુણાકાર જાતે કરી શકશો. બરોબર છે. બે શ્રેણિકનો a ગુણ્યા a. હા, તમારી પાસે રકમ છે, ગુણાકાર કરજો. જ્યારે પણ એસાઇનમેન્ટમાં લખો ત્યારે જાતે ડાયરેક્ટ કોપી નહીં કરવાનું. હા, હવે એનો આન્સર આટલો આવે છે 5 - 1 2. બરોબર. 9 - 2 5 અને 0 - 1 - 2. બરોબર. આટલો a સ્ક્વેરનો આન્સર આવે છે. રાઈટ. હવે એ જે a સ્ક્વેર આવ્યો પછી -5a અને +6i કરવાનું છે. અહીંયા વચ્ચે પ્લસ મારે લખવાનું રહી ગયું છે, +6i છે. બરોબર છે. ઓકે, માટે જો a સ્ક્વેર -5a + 6i ઇઝ ઇક્વલ ટુ, હવે a સ્ક્વેર વાળો ઉપરનો શ્રેણિક લખી દેવાનો, 5 - 1 2 9 - 2 5 0 - 1 - 2 પછી -5a એટલે માઇનસ. હવે જે શ્રેણિક a આપ્યો છે ને એ શ્રેણિક a ને 5 વડે ગુણી કાઢવાનું. બરોબર છે. હવે શ્રેણિક a ને 5 વડે ગુણો તો જે પણ શ્રેણિક a આપ્યો છે એને 5 વડે ગુણો તો આવો આન્સર આવશે 10 0 5 10 5 15 અને ત્રીજો આવશે 5 - 5 0. બરોબર. અને પ્લસ છે 6i +6i.
તો 6i ને જે છે એને 6 વડે ગુણવાનું એટલે શું થઈ જાય 6 0 0 0 6 0 0 0 6 બરોબર. હવે આ ત્રણેયનો કરો સરવાળો. હવે આ ત્રણેયનો સરવાળો કરશો. ઓકે, આ ત્રણેયનો સરવાળો એટલે 5 માઇનસ 10 પ્લસ 6 એ રીતે સરવાળો કરવાનો. બરોબર છે. તો ફાઇનલ આન્સર તમે જોશો. બરોબર છે. તો એ ફાઇનલ આન્સર આવો આવશે. હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. તો અહીંયા આવશે 1 આવશે, આ -1 આવશે, આ -3 આવશે. ચેક કરી લેજો. -1 આવશે, -1 આવશે, -10 આવશે અને -5, 4 અને 4 આ રીતનો આન્સર આવશે. બરોબર. ઓકે. હવે આટલું તમે ખાસ આ દાખલો જે છે ને એ દાખલો એટલા માટે મેં ગણ્યો છે થોડું બોર્ડ ઉપર, થોડો ગણતરી મેં ઓછી બતાવી છે પણ તમે જાતે કરી શકશો. પણ આ એટલા માટે બતાવે છે કે આના ઉપરથી આગળ હજુ નેક્સ્ટ એક્સરસાઇઝમાં દાખલો આવશે. બરાબર. અને એ વખતે પછી પ્રોબ્લેમ થશે જો આ નહીં સમજણ પડી હોય ને તો. જો હવે સ્વાધ્યાય 3.2 નો 18મો દાખલો લઉં છું. જો ધ્યાન આપજો. સ્વાધ્યાય 3.2 નો 18મો દાખલો. હલો. હવે 18મા દાખલાની રકમ જે છે એ આ રીતની છે. એમાં એક શ્રેણિક આપ્યો છે 0 minus tan theta by 2 tan theta by 2 0. બરાબર. હવે આમાં એણે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન એવો છે કે સાબિત કરો કે I plus A is equal to I minus A into cos alpha minus sin alpha cos alpha sin alpha આવું છે. બરાબર છે. ઓકે. હવે એનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન તમે જોશો એ સોલ્યુશનમાં જો તમને ત્રિકોણમિતિ આવડતું હશે, આલ્ફા ભૂલમાં છપાયું કોસ થીટા છે, સોરી. બરાબર. કોસ થીટા સાઇન થીટા છે. હવે ત્રિકોણમિતિના સૂત્રો જેને આવડતા હશે એને આવડશે, બાકી આવડશે નહીં. બરાબર. રાઈટ. હવે એમાં સપોઝ કે ભાઈ પહેલું છે I માઇનસ એ, તો I માઇનસ એ કરો. બરાબર. તો I માઇનસ એ બરાબર શું થાય એ તમે જુઓ. બરાબર. તો I માઇનસ એ, I એટલે શું લેવાનું 1 0 0 1 1 0 0 1 લેશો તમે I બરાબર. રાઈટ. 1 0 0 1 માઇનસ એ 0 minus tan theta by 2 tan theta by 2 0. હવે એની બાદ બાકી એટલે કે 1 minus 0 એટલે 1, 0 minus tan theta by 2 એટલે tan theta by 2. બરાબર. 0 માઇનસ એટલે આ માઇનસ tan theta by 2 અને 1 minus 0 એટલે 1. તો આ થયું I માઇનસ એ. બરાબર. રાઈટ.
હવે આ આઈ માઇનસ એ જે મળ્યું એની સાથે તમે જુઓ કે LHS ઇક્વલ ટુ RHSમાં એની સાથે શું ગુણેલું છે, બરાબર? તો આઈ માઇનસ એ ગુણ્યા એ આઈ થિંક એની જમણી બાજુ છે, બરાબર છે, સાબિત કરવાનું છે એમાં. તો આઈ માઇનસ એ ગુણ્યા પછી એક શ્રેણિક આપ્યો છે. હવે એ શ્રેણિક છે કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરાબર? એટલે પહેલાં તો આઈ માઇનસ એ ઉપર શોધેલો છે એ અહીંયા મૂકી દો, બરાબર? એટલે કે 1 tan થીટા બાય 2 માઇનસ tan થીટા બાય 2 1 એની સાથે ગુણ્યા હવે આ જે શ્રેણિક છે કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરાબર? હવે ગુણિત ઉપગુણિત જેને પણ આવડ્યું એને આ દાખલો આવડશે, બરાબર છે? ગુણિત ઉપગુણિત જેને પણ આવડ્યું એને આ દાખલો આવડશે. અહીંયા કોસ થીટા સાઇન થીટા જે છે એમાં તમારે કોસ અને સાઇનના ટેનના સ્વરૂપના સૂત્રો વાપરવાના છે. કોસ 2 થીટા હોય તો 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને સાઇન થીટા હોય તો સાઇન 2 થીટા હોય તો 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો અહીંયા થીટા છે તો થીટાનું થીટા બાય 2માં રૂપાંતર થશે, એટલે ઇઝ ઇક્વલ ટુ આ 1 પહેલું શ્રેણિક એમનો એમ ટેન થીટા બાય 2 માઇનસ ટેન થીટા બાય 2 1. હવે અહીંયા તમારે ગુણિત ઉપગુણિત, તો આનું શું થશે? 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. આનું થશે માઇનસની નિશાની તો છે 2 ટેન થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. પછી અહીંયા પણ પાછું 2 ટેન થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. અને અહીંયા કોસનું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. ઓકે, હવે તમારું એક ઓબ્ઝર્વેશન શું હશે આમાં? તો કે બીજા શ્રેણિકમાં બધાના છેદ સરખા છે, એટલે બધાના છેદ સરખા છે એટલે એને હું કોમન કાઢી લઉં છું બહાર. તો બહાર કોમન કાઢી લઉં એટલે 1 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 કોમન. પછી હવે જે વધ્યું એ અંદર લખો, એટલે 1 ટેન થીટા બાય 2 માઇનસ ટેન થીટા બાય 2 1. હવે આની અંદરથી છેદ જતો રહ્યો એટલે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 2 ટેન થીટા બાય 2 2 ટેન થીટા બાય 2 અને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2. ઓકે, હવે આ બે શ્રેણિકનો કરવાનો ગુણાકાર. બંને શ્રેણિક 2/2 છે એટલે આન્સર પણ 2/2 જ આવશે, બરાબર છે? જે ગુણાકારની પ્રેક્ટિસ નહીં કરે એ લોકોનું આવી બન્યું સમજો, કંઈ જ સમજણ પડશે નહીં. મેં પહેલાં જ કહેલું છે. હવે પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર છે? અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો, એટલે આની સાથે આનો ગુણાકાર પહેલું 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા પ્લસ 2 ટેન સ્ક્વેર થીટા બાય 2. જો આ બંનેનો ગુણાકાર થાય 2 ટેન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2 ટેન સ્ક્વેર થીટા બાય 2. 1 માઇનસ
tan સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2 tan સ્ક્વેર થીટા બાય 2. અહીંયા આવ્યા પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બરાબર છે. તો પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 ગુણ્યા આ કરો એટલે -2 tan થીટા બાય 2, બરાબર. અને આની સાથે આને કરશો ગુણાકાર, બરાબર છે. પહેલી હાર બીજો સ્તંભ એટલે -2 tan થીટા બાય 2, આની સાથે આ ગુણશો એટલે tan થીટા બાય 2 એટલે પ્લસ tan થીટા બાય 2, બરાબર. અને માઇનસ, બરાબર. આની સાથે આનો ગુણાકાર થશે ને. જો આ થયું પહેલી હાર પહેલો સ્તંભ આવ્યો, પછી આ પહેલી હાર, બરાબર છે. અહીંયા શું છે? આ પહેલી હાર બીજો સ્તંભ છે, બરાબર ને. એટલે આ -2 tan થીટા બાય 2 આવી ગયું અને એની સાથે આ ગુણવાનું છે, રાઈટ. એટલે હવે અહીંયા આવ્યું છે આ -tan ક્યુબ થીટા બાય 2. પછી એ જ રીતે હવે અહીંયા જુઓ તો આ શું થશે? આ જે છે એ આની સાથે હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે -tan થીટા બાય 2 -tan થીટા બાય 2 અને અહીંયા માઇનસ છે પાછું, બરાબર. એટલે પ્લસ tan ક્યુબ થીટા બાય 2, બરાબર. એટલે આ થયું આની સાથે આ ગુણાકાર અને પ્લસ હજુ આ રહ્યું પાછું બીજી હાર પહેલો સ્તંભ એટલે 1 ગુણ્યા એટલે પ્લસ 2 tan થીટા બાય 2, બરાબર. હવે બીજી હાર બીજો સ્તંભ એટલે આની સાથે આનો ગુણાકાર તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 tan સ્ક્વેર થીટા બાય 2 અને પછી આની સાથે આનો ગુણાકાર એટલે પ્લસ 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2. ગુણાકાર હંમેશા 2 વખત ચેક કરો, 2 વખત, કારણ કે એમાં કંઈ જ ક્યારેક જો એક ભૂલ પડી તો વાત પૂરી, આગળ આવશે નહીં, બરાબર છે. હવે જુઓ ફરી એકવાર ચેક કરી લો. પહેલી હાર પહેલો સ્તંભ બરાબર છે. આની સાથે એક સાથે આનો ગુણાકાર 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2, પછી આની સાથે આનો ગુણાકાર 2 tan સ્ક્વેર થીટા બાય 2, પછી પહેલી હાર બીજો સ્તંભ એ અહીંયા છે તો એક સાથે આનો ગુણાકાર એટલે -2 tan થીટા બાય 2 અને આની સાથે આનો ગુણાકાર, બરાબર. એટલે પ્લસ tan થીટા બાય 2 માઇનસ tan ક્યુબ થીટા બાય 2, બરાબર છે. ઓકે. હવે એ જ રીતે બીજા પણ તમે ચેક કરી જોજો. હવે આટલું થયું. હવે એ જે કંઈ પણ સરવાળા બાદબાકી થયા એ તમે જુઓ. હવે તો આ -1 ને +2 એટલે આ થયું 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. હવે આ tan થીટા બાય 2 માઇનસ tan થીટા બાય 2 tan થીટા બાય 2 એટલે એ થયું માઇનસ tan થીટા બાય 2 અને માઇનસ tan ક્યુબ થીટા બાય 2, બરાબર. હવે અહીંયા આ tan ક્યુબ થીટા બાય 2 અને આ +2 -1 એટલે પ્લસ tan થીટા એટલે tan થીટા બાય 2 પ્લસ tan ક્યુબ થીટા બાય 2 અને અહીંયા 1 આ +2 tan સ્ક્વેર થીટા બાય 2 માઇનસ એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. હવે ધ્યાનથી જોશો ને તો આ જે પ્રતિવિકર્ણ છે એ બંનેમાંથી tan થીટા બાય 2 અહીંયાથી -tan થીટા બાય 2 સામાન્ય છે, બહાર ના લેવાય, અંદર જ કોમન લેવાના. એ રીતે આમાં પણ tan થીટા બાય 2 કોમન છે. હવે સપોઝ કોમન કાઢીને વિચારો તો અંદર શું આવે છે? અહીંથી tan થીટા બાય 2 માઇનસ કોમન કાઢી લો એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 અહીંયા પણ આવશે, અહીંયા પણ tan થીટા બાય 2 કોમન તો અંદર 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 આવશે. અહીંયા તો ઓલરેડી બંને જગ્યાએ છે જ. તો હું 4 ઘટકમાંથી
1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 સામાન્ય લઉં છું. બરાબર. તો હવે અહીંયા શું વધ્યું? 1. આમાંથી શું કોમન કાઢ્યું હતું? માઇનસ ટેન થીટા બાય 2. આ માઇનસ ટેન થીટા બાય 2 કોમન. અહીંયાથી શું કોમન કાઢ્યું હતું? ટેન થીટા બાય 2 અને અહીંયા 1. તો આ બંને થઈ ગયા કટ. બરાબર છે. તો જે વધ્યું એ છે 1 માઇનસ ટેન થીટા બાય 2, ટેન થીટા બાય 2 અને 1. હવે તમે જુઓ આ જે જવાબ આવ્યો એ આપણે આઈ માઇનસ એ બરાબર છે ઇન્ટુ ધીસ કર્યું છે. ઓકે રાઈટ. હવે આ જે છે એ કઈ બાજુનું આખું આપણે સાદુરૂપ આપ્યું છે? જમણી બાજુ. બરાબર છે રાઈટ. હવે તમે જોજો તથા હવે તમે આઈ પ્લસ એ કરો તો આઈ પ્લસ એ આ જ આવશે. તમે જુઓ ધ્યાનથી, હું અહીંયા ડાયરેક્ટ જ લખી દઉં છું. આ આઈ પ્લસ એ જ છે. ધ્યાનથી જુઓ. આઈ એટલે શું છે? 1001 અને એ આ એ રહ્યો. આઈ પ્લસ એ કરજો સરવાળો, આ સીધું જ આવશે. બરાબર છે. ઓકે. એટલે સીધું પરિણામ સાબિત થયું. હવે આ દાખલો ઇમ્પોર્ટન્ટ દાખલો કેમ છે? બરાબર. કારણ કે જેને ગુણિત ઉપગુણિત આ દાખલો છે આઈએમપી છે. કારણ કે જે ગુણિત ઉપગુણિતનું સાદુરૂપ જેને સૂત્ર ના આવડતા હોય એનું આમાં કામ નથી. ઓકે રાઈટ. હવે ત્યાર પછી 19 અને 20 દાખલા પણ આઈએમપી છે જે મેં ઓલરેડી ગણીને રાખ્યા છે. અત્યારે હું એ ચર્ચામાં નથી લાવતો. બરાબર છે. પણ એ હું તમને ગ્રુપમાં પીડીએફમાં મૂકી દઉં છું. રાઈટ. ગઈકાલે મને જેબર સરે આ દાખલા પૂછેલા તો મેં ઓલરેડી ગણેલા છે. આ રહ્યા આખું સ્ટેપ સાથે બંને દાખલા છે. આ દાખલો 19 છે અને આ દાખલો 20 છે. આ 20મો દાખલો છે. એ બંને મેં ગણેલા છે. ઓકે. તો એ હમણાં જ આપણું સેશન પૂરું થાય એટલે હું ગ્રુપમાં મૂકી દઉં છું. થેન્ક યુ. હવે આના પછી આપણે સ્ટાર્ટ કરીશું આના શ્રેણિકના અન્ય પ્રકારોને, એ બધું સેશનમાં આવશે. થેન્ક યુ.